बताव्या ने અને એ આપણા ઘટની અંદર છે તો બધાય ઘટની અંદર એ જ છે કે આ જ જ્ઞાન અને આ જ બોધ પછી આપણે અનેક પ્રકારની વિધિ વિધાનો કરીએ પણ આ જ્ઞાન ના હોય તો વિધાનો શું કામના। અને જેને આનું જ્ઞાન થઈ ગયું, જેને આ અનુભવ થઈ ગયો એવા મહાપુરુષોએ પોતાના જીવન કવન બધાયના જુદા જુદા છે। જો પરબની અંદર દેવીદાસ બાપુએ રક્તપિતિયાઓની સેવા કરી, આપણા ગીરી બાપુ હે ગાયોની સેવા કરે, અને ત્યાં કોઈ એવા જે છે તરછોડાઈ ગયેલા એની પણ સેવા કરે તો ધન્યવાદ નહીં। સંતોના જીવન કવન જુદા હોય, સંતોના જીવન કવન ઉપર જોવાનું નથી એને એમ કર્યું તો આપણે એમ કરવું નહીં। આપણે જ્યાં છીએ, જે ઘરની અંદર, જે કુટુંબની અંદર, જે સમાજની અંદર, કે જે રાજ્યની કે જે ગામની અંદર, એ ગામની અંદર આપણે સેવા કરો। મહાપુરુષોએ આપણાને બતાવ્યું છે, આપણે આશ્રમ બાંધવાની જરૂર નથી, આપણાને આ મળ્યું છે તો જ્યારે જ્યારે મોકો મળે ત્યારે ભગવાન ભાવથી સેવા કરવી, એવો ભાવ રાખો ભગવાન તમને ધન્યવાદ, તમે મારી સેવા સ્વીકારી। પણ એવા ભાવથી સેવા કરીએ કે આ બિચારો ગરીબ માણા હે 500 રૂપિયા દઈ દો તો એ સેવા ફોગટ, એ સેવા ફોગટ છે। સેવક હંમેશા નીચે હોય અને લેવાવાળો ઉપર હોય ને, એ સેવા સાર્થક છે। એટલે સેવાનો પણ આપણને સંતોએ મહિમા બતાવ્યો છે, પણ આ સેવા આપણને જે સદગુરુએ આપી છે એ સેવા એમ કીધું કે સોહમ કી કરી લે સાધના, એ સેવા છે। ઓલી સેવા તો બધાય કરી, પણ આપણને જે સેવા બતાવી છે એ નિર્ગુણની સેવા। એ સેવા તો કે શ્વાસોશ્વાસનું જે ભજન છે, શ્વાસોશ્વાસનું જે રટણ છે એ સેવા છે। એ સેવા તો કે અનંત કરોડ વિષ્ણુ કહાવે वो भी उनमुन ध्यान लगावे, जो सूझे घर तो समझ रहना और बूझे घर तो मुक्ति पावे। अनंत करोड़ એટલે બધાય વિષ્ણુઓના જ અવતારો છે। આપણે જે નિર્ગુણ જે નિર્ગુણ સાધના મળી એમાં આપણને કંઈ જુદું બતાવ્યું નથી, સગુણ નિર્ગુણ બેની એકતા કરી અને આ જ્ઞાન આપ્યું છે। આ જ્ઞાનની અંદર જ આપણું ધ્યાન મગ્ન રહે, એ જ આપણો આ જ્ઞાન અજ્ઞાન સફળ થાય તો જ, બાકી ના થાય। રવિ સાહેબે એક સભાની અંદર ગયા અને જોયું કે ત્યાં ઘણી બધી સંપ્રદાયોના મહાપુરુષો આવ્યા હતા, એટલે બધા પોતપોતાની રીતે જ્ઞાન ચર્ચાઓ કરી રહ્યા હતા। એટલે 2 કલાક સુધી રવિ સાહેબે આ બધાની ચર્ચા સાંભળી અને પછી એને બોલવાનો મોકો આપ્યો। એટલે રવિ સાહેબે એમ જોઈ અને કીધું, ભાઈ તમે વાદ વિવાદ મત કરો ભાઈ, અંતરથી આપું ટાળો, તમારા અંતરની અંદર જે આપાપણું છે, જે મારાપણું છે એ ટાળો। પૂર્ણાનંદ પરિબ્રહ્મ પુરુષોત્તમ, બાહિર ભીતર એક બ્રહ્મ બાળો। તમે વાદ વિવાદ છે ને, ક્યાંક તમારી સમજણની અંદર ખામી છે એને દૂર કરો। તમને જે જ્ઞાન મળ્યું છે એ જ્ઞાનની અંદર ક્યાંક સમજણમાં ખામી છે તો એવા સંતોનો સત્સંગ કરો, એનો સહવાસ કરો કે જે તમારા કરતાં એક સ્ટેપ ઉપર, જેની સમજણ તમારા કરતાં એક સ્ટેપ ઉપર છે, એ તમને સાચી સમજણ આપી છે। અને સંતોની અંદર કોઈ દ્વૈત ભાવ હોય નહીં, અને દ્વૈત ભાવ હોય તો એ સંત ના કહેવાય। ઘણી જગ્યાએ જાય તો અમારામાં સૌ કે જનરલ આવી ગયો, અમારામાં સૌ તો ના તો તમે ત્યાં બેહો, અમારામાં હોય તો આયા। એટલે આવો જે ભાવ છે ને એ સમજણની ખરેખર ખામી છે। આ ભાવ હોય જ નહીં જ્ઞાની પુરુષો, એની આગળ તો કદાચ આવડું નાનું બાળક આવે કે પછી મોટો દિગંબર આવે, બેયને સમાન ભાવથી જે જોતો હોય એ જ્ઞાની પુરુષ, એ મહાન પુરુષ છે, એને સંત કહેવામાં આવે। અને જે કંઈ આ જગતની અંદર થઈ રહ્યું છે એ નિમિત્ત બનેલું જ છે। આપણે જે આ પૃથ્વીના ગોળાઓ પર અત્યારે બેઠા ને, એવા તો આવા અનંત ગોળાઓ પૃથ્વીમાં લટકી રહ્યા આકાશની અંદર, તો આપણી શું હસ્તી છે? તો પરમાત્માની આપણે એટલો ધન્યવાદ આપી શકીએ કે ખરેખર આપણે આવા સદગુરુ મળ્યા, આવા સંતોનો સંગ મળ્યો અને આવી હાચી સમજણ મળી, ખરેખર ધન્યવાદ છે ગુરુને। કેમ કે આ સંસારના પ્રવાહની અંદર તમે જુઓ
રાત ને દિવસ માણસો એટલા દુઃખી છે ધન સંપત્તિ હોવા છતાંય, અને જેની પાસે કોઈ કાંઈ નથી, ઝૂંપડામાં બેઠા એ મોજ કરે. કેમ? એને આ નામ મળી ગયું છે, એને આ નામ ભજન મળી ગયું છે. એટલે જીવણ બાપા કે નામ ભજન બિન નહીં નિસ્તારા, જાગ જાગ મન ક્યું શું હોય. આ જાગ્રત નગરીની અંદર ચોર ના લૂંટે. આ જાગ્રત નગરી એટલે આપણે જો નામની અંદર જાગતા આવીશું ને તો કામરૂપી ચોર, ક્રોધરૂપી ચોર, મોહરૂપી ચોર, ઈર્ષારૂપી ચોર, અહંકારરૂપી ચોર એ લૂંટી નહીં શકે. અને એનાથી જ બચવાનું છે, એનાથી જ બચવાનું છે. રામદેવપીર મહારાજે એમ કીધું કે ભક્તિ કરો તો અરજી અગમ ભેદ જાણો, અને હું કહું એ વચને હાલો. પ્રથમ તો અરજી તમે કામનાના બીજને બારો. તો કામનાઓ, જે કામનાઓ છે, જે મનની વાસનાઓ છે, એને તો બંધન છે જન્મ મરણનું. ભગવાન શ્રી કૃષ્ણએ ગીતાજીની અંદર અર્જુનને એમ કીધું